એટલે કે સંખ્યા પદ્ધતિની અંદર સ્વાધ્યાય પોથીના દાખલા ગણીએ. સ્વાધ્યાય પોથીની અંદર વિભાગ બી ચેપ્ટર 1 દાખલા નંબર 1. પહેલા દાખલાની અંદર એમ કીધું છે કે 4 અને 5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો અથવા તો 4 અને 5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. તમને દરેકને ખ્યાલ છે કે સમય સંખ્યા એટલે કે આપણે જેને અંશછેદ સ્વરૂપ આપી શકીએ છીએ કે જેમાં છેદ છે તે ક્યારેય 0 હોવો જોઈએ નહીં. સમય સંખ્યાના દશાંશ સ્વરૂપ બે પ્રકારના હોય, એક શાંત હોય અને એક અનંત આવૃત હોય. તો આપણે સરળતાથી 4 અને 5 વચ્ચેની 4 સંખ્યાઓ, 4 સમય સંખ્યાઓ લખી નાખીએ. 4.1, 4.2, 4.3 અને 4.4. આ 4 સંખ્યાઓ જે છે મિત્રો એ 4 અને 5 વચ્ચેની જ છે અને સાથે સાથે સમય સંખ્યા પણ છે. આ ચારે ચાર દશાંશ સ્વરૂપે મેં અહીંયા લખેલી છે, બરોબર. ચારે ચાર નું સ્વરૂપ કેવું છે? શાંત છે, કારણ કે પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી નિશ્ચિત અંકો છે. આપણે આ ચારે ચારને અંશછેદ સ્વરૂપ પણ આપી શકીએ છીએ. આને આપી શકાય 41/10, આને આપી શકાય 42/10, આને આપી શકાય 43/10 અને ચોથી સંખ્યાને આપી શકાય 44/10. તો સરળતાથી આપણે 4 અને 5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખી નાખીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નની અંદર કીધું છે કે 0.35 ને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો. બાર કોના ઉપર આવે? ફક્ત સમય સંખ્યા ઉપર. અને સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય? તે અનંત આવૃત પ્રકારનું. જો આપણે અહીંયા 12 કાઢી નાખીએ તો 0.35 મતલબ કે 3 અને 5 ઉપર 12 છે એવો અર્થ થયો. 3 અને 5 અનંત વખત આવે છે એવો અર્થ અહીંયા થાય. આના માટે આપણે આ પ્રકારના દશાંશ સ્વરૂપમાંથી અંશછેદ સ્વરૂપ મેળવવા માટે આપણે એક વિધાન ટેક્સ્ટ બુકની અંદર ભણી ગયા હતા જે તે સમયે જ્યારે સ્વાધ્યાય ચાલુ હતું ત્યારે, કે 0.p આમ હોય તો એને આપણે લખી શકીએ p ના છેદમાં 9. બરાબર. શું કરતા હતા? પોઈન્ટ પછી કેટલા અંક ઉપર 12 છે? એક અંક ઉપર 12 છે એટલે એટલા 9 ના છેદમાં આવે અને પોઈન્ટ પછી કયો અંક છે તે અંક છે તે ક્યાં આવે? અંશમાં આવે. આવી રીતે પણ દર્શાવતા હતા 0.pq હોય તો પોઈન્ટ પછી કેટલા અંક ઉપર 12 છે? તો કે 2 અંક ઉપર 12 છે એટલે છેદમાં 2 નવડા લખતા હતા. અને પોઈન્ટ પછી કયા 2 અંક ઉપર 12 છે? તો કે pq ઉપર એટલે pq છે તે ક્યાં આવે? અંશમાં આવે. તો અહીંયા પણ એવું જ છે, કંઈક તમે જોઈ શકો છો કે 0.35 છે. જો 0.35 હોય તો પોઈન્ટ પછી કેટલા અંક ઉપર 12 છે મિત્રો? 2 અંક ઉપર 12 છે એટલે 2 નવડા આવશે છેદમાં. અંશમાં કોણ આવશે? તો કે પોઈન્ટ પછી જે અંક ઉપર 12 હોય તે બંને અંકો અંશમાં આવે એટલે 35 છે તે ક્યાં આવશે? અંશમાં આવશે. એટલે 35 ના છેદમાં શું થશે? 9. જો આ છેદ ઉડતા હોય તો આપણે છેદ ઉડાડવાના. બાકી 35 ના છેદમાં 99 છે તે 0.35 નું કેવું સ્વરૂપ થઈ ગયું? અંશછેદ સ્વરૂપ થઈ ગયું એટલે કે p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું. ત્યાર પછી ત્રીજો દાખલો છે. ત્રીજો દાખલો આપેલો છે 4.6 નું p/q સ્વરૂપ મેળવો. તો આ નિયમ છે તે અહીંયા લાગવાનો નથી. આ નિયમ ક્યારે લાગુ પડે? કે પોઈન્ટ પછી તરત 12 આવવા જોઈએ, બરોબર, તો જ આ નિયમ લાગુ પડે. આના માટે આપણે શું કરતા હતા? બરોબર યાદ કરો. પોઈન્ટ અને 12 બે કાઢી નાખીએ તો સંખ્યા કેવી થઈ જાય? પહેલા તો 4.68412 આના બરાબર. બરોબર ધ્યાન આપો. પોઈન્ટ અને 12 બે કાઢી નાખીએ તે સંખ્યા પહેલા આપણે લખતા હતા એટલે 4684 થશે. એમાંથી બાદ શું કરતા હતા આપણે? આ 4684 જે છે એમાંથી કઈ સંખ્યા ઉપર 12 નથી મિત્રો? 8 અને 4 ઉપર 12 છે
આગળની 46 નામની સંખ્યા ઉપર 12 નથી, જેના ઉપર 12 ન હોય તે સંખ્યા બાદ કરવાની, એટલે 46 આપણે અહીંયા બાદ કરશું. છેદમાં શું આવશે? તો કે છેદમાં જેટલા અંક ઉપર 12 હોય પોઈન્ટ પછી એટલા નવડા મૂકવાના, એટલે 99 આવશે. સાથે સાથે તે પણ જોવાનું કે 12 વગરનો એક અંક છે. જો 12 વગરનો અંક હોય તો એટલા શૂન્ય આવે. પોઈન્ટ પછી 12 વગરનો એક અંક છે એટલે અહીં એક શૂન્ય મૂકવાનું. જો અહીંયા પોઈન્ટ પછી બે અંક એવા હોત કે જેના ઉપર 12 નથી તો અહીંયા બે શૂન્ય આવે. ઘણી પણ માની લો કે આમ રકમો 4.668412, તો આપણે અહીંયા શું કરત? છેદની અંદર બે નવડા તો આવત જ, પણ સાથે સાથે બે શૂન્ય પણ આવે, કારણ કે પોઈન્ટ પછી બે અંક ઉપર 12 નથી. આ વસ્તુ આપણે શીખી ગયા છીએ. આગળ હવે આનું સાદુરૂપ આપવાનું. 46 84 માંથી 46 બાદ કરીએ, 46 84 માંથી 46 ની બાદબાકી કરીએ એટલે અહીંયા આવશે 7. અહીંયા દસકો લેવાનો. 14 માંથી 6 બાદ કરીએ એટલે વધે 8. 7 માંથી 4 બાદ કરીએ એટલે 3 અને ઉપરથી 46 એમનો. એટલે શું થઈ જશે મિત્રો? 46 38. શું થશે? 46 38 અને છેદમાં શું આવશે? 990. 46 38 છે. 4 આરે ભાગ લાવીએ જો હાલે તો 46 38 એને ભાગ્યા 4, કારણ કે આપણે છેદ ઉડાડીએ પછી અંશ છેદ સ્વરૂપ મળી જાય. જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવાનું. 12 ચોક 48 થઈ જાય એટલે 4 11 44 થશે. 46 માંથી 44 બાદ કરીએ એટલે 2 વધશે, ઉપરથી ઉતરશે 3 4 5 20 થઈ જાય. 23 માંથી 20 બાદ કરીએ એટલે કેટલા વધશે? 3, ઉપરથી ઉતરશે 8. હવે અહીંયા ભાગ ના આવે કારણ કે અહીંયા 38 છે. કાંઈ વાંધો નહીં, બે સાથે ભાગ લાવી. 46 38 એનો તમે બે સાથે ભાગ લાવશો એટલે શું થશે? તો કે 23 2 46 થઈ જાય, ઉપરથી ઉતરશે 3 2 1 2, ઉપરથી 1, ઉપરથી 8 એટલે 2 9 18 એટલે કેટલા થઈ ગયા મિત્રો? 23 19 ગુણ્યા 2, 23 19 ગુણ્યા 2 એટલે 46 38. 990 નો 2 સાથે ભાગાકાર કરીએ, 450 નો 2 સાથે ગુણાકાર કરીએ એટલે 900 થાય. પાછળ જે 90 છે, 90 ને 2 એને ભાગો એટલે 45 થાય. એટલે 450 માં 45 ઉમેરીએ તો કેટલા થશે? 495 થશે. એટલે 495 ગુણ્યા 2, ફરીથી 2 ને કેન્સલ કરી નાખીએ એટલે 23 19 છેદમાં 495. હવે અહીંયા છેદ ઉઠશે નહીં, તો 23 19 ના છેદમાં 495 જે છે તેનો તમે પાછો ભાગાકાર કરશો એટલે ફરીથી આ જ સ્વરૂપ આવી જશે. બરોબર છે? તો 4.68412 નું p ના છેદમાં q સ્વરૂપ આપણને આ મળ્યું. ત્યાર પછી આપણે ચોથા દાખલા તરફ જઈએ. વિભાગ બી નો ચોથો પ્રશ્ન. વિભાગ બી ના ચોથા પ્રશ્નની અંદર 2 ના છેદમાં 3 અને 4 ના છેદમાં 5, 2 ના છેદમાં 3 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો. વચ્ચેની 4 સમય સંખ્યા. બરાબર? 2 ના છેદમાં 3 અને 4 ના છેદમાં 5 વચ્ચેની ફક્ત 4 સમય સંખ્યા આપણે લખવાની છે. તો આપણે આ પ્રકારની સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યા પણ બે રીતથી કરી ગયા હતા. જે તે સમયે કોઈ પણ બે સંખ્યાઓની વચ્ચે અનંત સમય સંખ્યાઓ હાજર હોય છે.
અહીં આપણે સાવ સરળ રીતે કરવી હોય તો 2/3 નો ભાગાકાર કરીએ સૌથી પહેલા 2/3 ભાગનો આલે એટલે અહીંયા 0 એટલે 0.3 18 થાય 20 માંથી 18 બાદ કરીએ એટલે કેટલા વધશે 2 વધશે ફરીથી અહીંયા 0 મૂકીએ ફરીથી 3 6 18 થશે ફરીથી 2 ફરીથી 0 ફરીથી 6 મતલબ કે 2/3 જે છે 2/3 માટે આપણને આવી રીતે મળે છે 0.66666 મળશે કારણ કે 3 6 18 2 0 3 6 18 2 0 3 6 18 એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ 0.612 બરોબર આગળ જઈએ 4/5 4/5 છે એનો ભાગાકાર શું થશે અહીંયા 0 0.5840 એટલે 0.8 થયું 4/5 બરાબર 0.8 તમે જોઈ શકો છો કે પહેલા અંશછેદ સ્વરૂપનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત મળ્યું જ્યારે બીજા અંશછેદ સ્વરૂપનું દશાંશ સ્વરૂપ શાંત મળ્યું હવે આ 0.662 છે અને આ 0.8 છે તો એની વચ્ચે 0.7 આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ તો ચાર સંખ્યા આપણે 0.7 ને લગતી મન પડે તે મિત્રો લખી નાખીએ દાખલા તરીકે 0.71 0.72 0.73 અને 0.74 આ ચાર સંખ્યાઓ 0.612 અને 0.8 ની વચ્ચે જ આવવાની છે અને ચારે ચાર સંખ્યાઓના દશાંશ સ્વરૂપ 7 મેં અહીંયા લીધા છે મતલબ કે આ ચારે ચાર સમી સંખ્યાઓ આ બે વચ્ચેની જ હશે મન પડે તે તમે લખી શકો છો આ જરૂરી નથી આ જ લખવું તે સમજાય છે આના જેવો જ પાંચમો દાખલો તમારા હોમવર્કની અંદર કરવાનો છે પાંચમા દાખલાની રકમ આપેલી છે 1/3 અને 3/4 1/3 અને 3/4 વચ્ચેની ત્રણ અસમય સંખ્યાઓ પૂછી છે ઓકે તો અસમય સંખ્યા પૂછી છે તો આપણે આ કરી નાખીએ 1/3 અને 3/4 વચ્ચેની ત્રણ અસમય સંખ્યાઓ તો આ વસ્તુ પણ આપણે આની જેમ જ કરીએ 1/3 છે એનું આપણે અંશ દશાંશ સ્વરૂપ મેળવશું એટલે એકડાનો ત્રીજો ભાગ એટલે 0.333333 થાય એટલે મળશે આપણને 0.32 ત્રીજાનો ચોથો ભાગ એટલે 3/4 કરીએ તો ભાગ ચાલશે ને એટલે અહીંયા 0 0.4728 ઉપરથી આવશે 2 અહીંયા 0 4 5 20 એટલે 0.75 થશે અને 3/4 બરાબર 0.75 આ બંને મિત્રો સમય સંખ્યાઓ છે આ બે સમય સંખ્યા વચ્ચેની ત્રણ કેવી જોઈએ છે આપણે અસમય સંખ્યા જોઈએ છે હવે આપણને તે ખ્યાલ છે કે અસમય સંખ્યાને ક્યારે અંશછેદ સ્વરૂપ આપી શકાય નહીં અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવા પ્રકારનું હોય અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ હંમેશા અનંત અનાવૃત પ્રકારનું હોય અનંત હોય પરંતુ પોઈન્ટ પછી અંકો છે તેનું નિશ્ચિતપણું હોતું નથી અંકોનું પુનરાવર્તન થતું નથી તેને આપણે બાર સ્વરૂપે દર્શાવી શકતા નથી તો ત્રણ સંખ્યાઓ આપણે અહીં લખી નાખીએ એમાંની પહેલી 0.312 છે અને 0.75 છે એટલે 0.7 છે તો વચ્ચે 0.4 ને લખી શકો 0.5 ને લખી શકો અને 0.6 ને લખતી પણ લખી શકો છો તમે કોઈ પણ ત્રણ આપણે 0.4 ને લખીએ 0.45 98 72 આ અનંત અનાવૃત થઈ ગઈ જો અનંત અનાવૃત થઈ ગઈ હોય તો આ પહેલી અસમય સંખ્યા થઈ ગઈ
આની વચ્ચેની. હવે 5 ને લગતી લખીએ આપણે. 5 ને લગતી નંબર 2 0.51 56 68 91 અનંત અનાવૃત. સમજાય છે કે નહીં? ત્યાર પછી થર્ડ ત્રીજી 6 ને લગતી લખીએ તો 0.67 68 108 244 મન પડે તે દર્શાવી શકીએ છીએ. મનમાં આંકડા આવે તે લખી શકીએ છીએ. આપણે ફક્ત એ જોવાનું છે કે તે અનંત અનાવૃત હોવું જોઈએ. તો મિત્રો આ ત્રણ સંખ્યાઓ છે તે આ બે સમય સંખ્યા વચ્ચેની ત્રણ કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. તો આ તમારો પાંચમો પ્રશ્ન. હજી આપણે આગળ વધીએ છીએ. વિભાગ બી ની અંદર હજી દાખલાઓ છે. ત્યાર પછી છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલાની અંદર કીધું છે કે 5/11 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. 5/11 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો અને તે કેવા પ્રકારની અભિવ્યક્તિ છે તે જણાવો. તો સાવ સરળ પ્રશ્ન છે. આવો પ્રશ્ન આપણે ટેક્સ્ટ બુકમાં આવી ગયો. ફક્ત 5/11 નો આપણે ભાગાકાર કરવાનો અને ભાગાકાર ઉપરથી કહેવાનું કે તે શાંત છે કે અનંત આવૃત છે. 5/11 છે એટલે કે તે સમય સંખ્યા તો હશે જ. આ પ્રકારના પ્રશ્ન માટે આપણે એક મુદ્દાનો અભ્યાસ કર્યો તો મિત્રો કે જ્યારે છેદની અંદર 2 5 કા 2 અને 5 આ ત્રણ શરતનું પાલન થાય તો જ તે શાંત હોય. બાકીના તમામ કેસની અંદર તે અનંત આવૃત જ મળે. તો તમે જોઈ શકો છો કે 5/11 માં 11 છે તે અવિભાજ્ય સંખ્યા છે. એટલે અવિભાજ્ય સંખ્યાનું અવયવીકરણ થવાનું નથી. તો છેદમાં ફક્ત 11 અને 1 જ છે. તો નથી 2 નથી 5 કે નથી 2 અને 5 બને. મતલબ કે 5/11 નું દશાંશ સ્વરૂપ શાંત મળવાનું છે નહીં. જોઈને ખબર પડી જાય 5/11 નું દશાંશ સ્વરૂપ આપણને કેવું મળશે? અનંત આવૃત પ્રકારનું મળશે. બરોબર? તો 5/11 કરી નાખીએ આપણે. 5/11 અહીંયા ભાગાકાર થવાનો નથી તો અહીંયા 0 લખશું. અહીંયા આવશે 0.11 4 44 50 માંથી 44 બાદ કરીએ એટલે કેટલા વધશે? 6. ફરીથી 0 11 5 55 60 માંથી 55 બાદ એટલે આવશે 5. ફરીથી મૂકશું અહીંયા 0 પાછા 11 4 44 પાછા આવશે 6 પાછા 0 પાછું આવશે 11 5 55. સમજાય છે કે નહીં? પાછા આવશે 5 પાછું 0 પાછું 4 તો 4 5 4 5 4 5 ઓ કન્ટિન્યુ ચાલુ રહેશે. પોઈન્ટ પછી અંકો અનંત સુધી જાય છે અને અંકોનું પુનરાવર્તન થાય છે 4 5 4 5 4 5 4 5. એનો અર્થ એવો થયો કે આનું આપણને દશાંશ સ્વરૂપ મળ્યું. કેવું મળ્યું? 0.45 અને એની ઉપર 12. કારણ કે પોઈન્ટ પછી 4 અને 5 બંને અંકોનું પુનરાવર્તન થાય છે. આને આપણે કેવું સ્વરૂપ કહેતા હતા? અનંત આવૃત દશાંશ સ્વરૂપ હતું કે નહીં? અનંત આવૃત દશાંશ સ્વરૂપ. બરોબર? ત્યાર પછી સાતમો પ્રશ્ન. સાતમા પ્રશ્નની અંદર 6 દાખલાઓ આપ્યા છે. ફક્ત સામાન્ય સાદુરૂપ આપવાના. એમાંનો પહેલો દાખલો છે 7માનો પહેલો દાખલો છે 5 વત્તા વર્ગમૂળમાં 7 એનો ગુણાકાર કરવાનો છે 2 વત્તા વર્ગમૂળમાં 5 7. આનો ગુણાકાર કરી નાખીએ. ફક્ત બ્રેકેટ ખોલવાના છે. ચાલો જોતા જઈએ.
સૌથી પહેલા 5 કોની એ ગુણાશે તો કે 2 વત્તા વર્ગમૂળમાં 5 સાથે અને પછી વર્ગમૂળમાં 7 કોની સાથે ગુણાશે 2 વત્તા વર્ગમૂળમાં 5 સાથે અંદર ગુણાકાર કરીએ એટલે 5 2 10 થશે પ્લસ 5 રૂટ 5 થશે પ્લસ 2 નો રૂટ 7 સાથે ગુણાકાર 2 રૂટ 7 થશે પ્લસ રૂટ 7 નો રૂટ 5 સાથે ગુણાકાર કરીએ એટલે આપણને મળશે વર્ગમૂળમાં 35 35 નું પાછું વર્ગમૂળ નીકળવાનું નથી એટલે હવે કાઈ કરવાની જરૂર નથી જો અહીંયા હજી સાદરૂપ દેવાતું હોય તો સાદરૂપ આપવાનું બરાબર પણ 5 રૂટ 5 માં 2 રૂટ 7 ઉમેરીએ તો કોઈ ફેર પડવાનો નથી તે એમનેમ રહેશે આ રૂટ 35 છે ને આપણે ફક્ત લખી શકીએ રૂટ 7 ને રૂટ 5 તો હવે આગળ વધવાની જરૂર નથી અહીંયા તમારું સાદરૂપ પૂર્ણ થઈ ગયું બરાબર ત્યાર પછી આગળ વધીએ બીજો દાખલો બીજા દાખલાની અંદર કીધું છે વર્ગમૂળમાં 11 ઓછા વર્ગમૂળમાં 7 આખા કૌંસની ઉપર સ્ક્વેર આનું શું કરવાનું છે સાદરૂપ આપવાનું છે a ઓછા b ના વર્ગનું વિસ્તરણ થયું પહેલા પદનો વર્ગ રૂટ 11 નો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને હંમેશા વત્તા કરીને અંતિમ પદનો વર્ગ આ નિત્યસમનો આપણે વારંવાર ઘણી વખત ઉપયોગ કરી ગયા હોઈએ રૂટ 11 નો વર્ગ 11 થઈ જશે માઈનસ 2 રૂટ 11 ગુણ્યા રૂટ 7 એટલે રૂટ 77 રૂટ 77 એટલે કે વર્ગમૂળમાં 77 પ્લસ રૂટ 7 નો વર્ગ 7 થાય 11 ને 7 11 માં 7 ઉમેરો એટલે કેટલા વધશે 18 18 ઓછા 2 વર્ગમૂળમાં 77 જો સામાન્ય નીકળતા હોય તો સામાન્ય કાઢશું 18 અને 2 માંથી સામાન્ય શું નીકળશે 2 તો કૌંસની અંદર વધશે 9 2 9 18 ઓછા 2 તો સામાન્ય નીકળી ગયા એટલે અહીં પણ વધશે 77 77 નું પાછું વર્ગમૂળ નીકળવાનું નથી તો આ આપણું સાદરૂપ આયા થઈ ગયું ત્યાર પછી ત્રીજો દાખલો ત્રીજા દાખલાની અંદર રૂટ 6 પ્લસ રૂટ 3 રૂટ 6 પ્લસ રૂટ 3 અને રૂટ 6 માઈનસ રૂટ 3 આનું સાદરૂપ આપવાનું કીધું છે તો આ પણ નિત્ય સમજ છે તમે જોઈ શકો છો a પ્લસ b a માઈનસ b ક્યુ નિત્ય સંબંધ છે a વર્ગ ઓછા b વર્ગ a વર્ગ ઓછા b વર્ગ તો રૂટ 6 નો વર્ગ માઈનસ રૂટ 3 નો વર્ગ રૂટ 6 નો વર્ગ 6 ઓછા રૂટ 3 નો વર્ગ 3 6 ઓછા 3 એટલે જવાબ આવશે 3 બરાબર પછી સાતમા પ્રશ્નની અંદર દાખલા બાકી છે આગળ વધીએ આપણે ત્યાર પછી ચોથો દાખલો આપ્યો છે તમને 4 વર્ગમૂળમાં 5 નો વર્ગ નું સાદરૂપ આપો તો a b ના વર્ગનું ફક્ત વિસ્તરણ કરવાનું છે ચાલો બોલતા જઈએ ગુજરાતીમાં પહેલા પદનો વર્ગ 4 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને વત્તા કરીને અંતિમ પદનો વર્ગ 4 નો વર્ગ થઈ જશે 16 પ્લસ 2 4 8 વર્ગમૂળમાં 5 વત્તા રૂટ 5 નો વર્ગ કેટલો થશે ફક્ત 5 અહીંયા 5 નો વર્ગ છે અહીંયા 4 નો વર્ગ હતો 16 ને 5 કેટલા થશે મિત્રો 21 એટલે 21 વત્તા 8 વર્ગમૂળમાં 5 જો અહીંયા 7 વર્ગમૂળમાં 5 હોત તો કાંઈક સાદુરૂપ આપણે હજી આગળ આપો સામાન્ય કાઢીએ પણ હવે આ કઈ સામાન્ય નીકળવાનું નથી ત્યાર પછી પાંચમા દાખલામાં જઈએ
2 વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 27 ઓછા વર્ગમૂળમાં 6 આ આખા પદનું સાદુરૂપ આપવાનું થાય તો સાદુરૂપ આપીએ રૂટને અંદર ગુણી નાખીએ તો √2 ગુણ્યા √6 એટલે √12 થશે √12 લખી શકીએ √2 નો 8 √8 સાથે ગુણાકાર એટલે શું થઈ ગયું √16 થયું ખાસે કાઈ યાદ રાખી સાદુરૂપ પ્લસ √3 અને √1 27 નો ઘડિયો 27 ગુણ્યા 3 કરીએ એટલે 27 ને 81 થાય એટલે અહીં લખી શકીએ વર્ગમૂળમાં 81 બરોબર √3 નો પાછો √6 સાથે ગુણાકાર કરીએ એટલે થશે √18 સાદુરૂપ આપીએ 12 નું વર્ગમૂળ નીકળશે 12 નું વર્ગમૂળ 12 ના ભાગ પાડીએ આવી રીતે તો 4 ગુણ્યા 3 લખી શકાય જેમાં 4 નું વર્ગમૂળ કેટલું 2 અને 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે આપણે લખી શકીએ 2 વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 16 છે વર્ગમૂળમાં 16 નું વર્ગમૂળ 4 થાય વત્તા √81 નું વર્ગમૂળ પરફેક્ટ 9 બરોબર અહીંયા 18 છે 18 ના પાછા ભાગ આપણે પાડી શકીએ 9 ગુણ્યા 2 9 નું વર્ગમૂળ કેટલું થયું 3 ઓછા 3 અને વર્ગમૂળની અંદર પાછા કેટલા આવશે 2 આવું થશે હવે આ બે પદનો કાંઈ હિસાબ થવાનો નથી 2√3 નો અને 3√2 નો વચ્ચેનું જે પદ છે ઓછા 4 પ્લસ 9 એનો હિસાબ થશે 9 માંથી આપણે ફક્ત 4 બાદ કરી નાખીએ એટલે 5 વધશે એટલે 2√3 પ્લસ 5 ઓછા 3√2 હવે આનું આગળ કોઈ પણ પ્રકારનું સાદુરૂપ આપવાની જરૂર નથી તો અહીંયા દાખલો છે તે પૂર્ણ થશે આગળ વધીએ હજી છઠ્ઠા દાખલાની અંદર છઠ્ઠો દાખલો છઠ્ઠા દાખલાની અંદર પણ એવું જ કંઈક કરવાનું કીધું છે વર્ગમૂળમાં 3 12 છે એની અંદર કૌંસ છે વર્ગમૂળમાં 12 વત્તા વર્ગમૂળમાં 27 ઓછા વર્ગમૂળમાં 48 આનું સાદુરૂપ આપો અહીંયા શું છે વર્ગમૂળમાં 3 છે વર્ગમૂળમાં 3 ને અંદર ગુણીએ એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 12 એટલે વર્ગમૂળમાં 36 થાય વત્તા વર્ગમૂળમાં 27 નો 3 સાથે ગુણાકાર કરો એટલે વર્ગમૂળમાં 81 થાય ઓછા 48 નો 3 સાથે ગુણાકાર કરવામાં આવે તો 48 ગુણ્યા 3 8 3 24 2 4 3 12 ને 2 14 એટલે 144 એટલે માઈનસ વર્ગમૂળની અંદર 144 થશે ત્રણે ત્રણ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે 36 નું વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ 6 થાય વત્તા 81 નું વર્ગમૂળ 9 થાય ઓછા 144 નું વર્ગમૂળ 12 થાય તો 9 ને 6 15 15 માંથી 12 બાદ કરીએ એટલે કેટલા વધશે 3 બરાબર 6 9 ને 6 15 ઓછા 12 એટલે 3 તો આયા તમારો વિભાગ બી હજી પૂરો નથી થયો હજી 8મો પ્રશ્ન બાકી છે 8મા પ્રશ્નની અંદર છેદનું સમીકરણ કરવાનું કીધું છે આપણે છેદનું સમીકરણ આઠમા પ્રશ્નમાં કીધું છે છેદનું સમીકરણ કરો એમાં પહેલો પ્રશ્ન છે 1/7 ઓછા 4 √3 1/7 ઓછા 4 વર્ગમૂળમાં 3 મિત્રો યાદ કરો છેદનું સમીકરણ એટલે શું તો કે છેદનું સમીકરણ એટલે છેદમાંથી
આપણે એવી ક્રિયા કરવાની છે કે જ્યાંથી અસમય સંખ્યા દૂર થઈ જાય. બરોબર? આપણે એક ટોપિક આવ્યો તો છેદનું સમીકરણ અને સમયકારક અવયવો. જો આપણે 7 - 4√3 ની અંદર આ જે અસમય સંખ્યા તમને છેદની અંદર દેખાય છે તે આપણે કાઢી નાખશું, એટલે કે ત્યાં આપણે સમય સંખ્યા લઈ લઈશું તો છેદનું સમીકરણ થઈ જશે. આના માટે આપણે કે પદનો ઉપયોગ કરતા હતા, બરોબર? યાદ કરો. 7 - 4√3 છે એનો આપણે જો 7 + 4√3 સાથે ગુણાકાર કરી નાખીએ તો અસમય સંખ્યા દૂર થઈ જશે. આ વિસ્તરણ થશે a - b a + b, તો a વર્ગ ઓછા b વર્ગ આવું થાય. આનું સાદુરૂપ આપીએ એટલે 49 આવે ઓછા 4 નો વર્ગ 16 અને √3 નો વર્ગ કેટલો 3 એટલે 16 × 48 એટલે આ જવાબ આવે 1. તો છેદમાં તમે અહીંયા 7 - 4√3 નો જો 7 + 4√3 સાથે ગુણાકાર કરો તો છેદમાંથી આવું થઈ જશે. પણ ફક્ત છેદમાં જ નહીં, અંશમાં પણ કરવું પડે આવું. 4 7 + 4√3 અને અનુબદ્ધ કરણી કરી કહેવાય. આપણે ત્યાં શબ્દનો ઉપયોગ કર્યો તો અનુબદ્ધ કરણી. અનુબદ્ધ કરણી એટલે છેદના વિરુદ્ધ પદ સાથે ગુણીને ભાગાકાર કરવો. 7 - 4√3 નું વિરુદ્ધ પદ 7 + 4√3 એના વડે ગુણ્યા અને એના વડે ભાગ્યા. આ પ્રકારની ક્રિયા શા માટે કરી? તો કે છેદમાં સમય સંખ્યા આવી જાય એટલા માટે. સમજાય છે? તો 7 + 4√3 નો એકાયરે ગુણાકાર કરીએ એટલે 7 + 4√3 જ આવે. છેદમાં તો હમણાં જ આપણે સાદુરૂપ આપ્યું હતું. શું આપ્યું હતું? 7 નો વર્ગ માઈનસ 4√3 નો વર્ગ બરાબર 7 + 4√3 છેદમાં 7 નો વર્ગ 49 થયો તો અને 4√3 નો વર્ગ થયો તો 48. તો છેદમાં 1 થઈ ગયું. છેદમાં 1 થઈ ગયું તો વધશે ખાલી 7 + 4√3. આખાના છેદમાં 1 છે, મતલબ કે છેદમાં છે કેવી સંખ્યા આવી ગઈ મિત્રો? સમય સંખ્યા આવી ગઈ એટલે છેદનું સમીકરણ થઈ ગયું. એવો જ દાખલો બીજો છે આપેલો હતો. બીજો દાખલો આપ્યો છે 7/5 + 3√2. 7/5 + 3√2 આવું અહીંયા છે. આવું કરી શકીએ આપણે 5 - 3√2 છેદમાં 5 - 3√2 એટલે છેદમાંથી અસમય સંખ્યા દૂર થઈ જશે. આ પદ હોય એનું વિરુદ્ધ પદ ગુણીને ભાગી નાખવાનું આ આવે ત્યારે. બરોબર? સમીકરણનો ટોપિક આપણે આવી ગયો. 7 નો ઉપર ગુણાકાર કરીએ એટલે 7 કૌંસમાં 5 - 3√2 છેદમાં શું થશે? a + b a ઓછા b એટલે a વર્ગ ઓછા b વર્ગ એટલે થશે 5 નો વર્ગ માઈનસ 3√2 નો વર્ગ. અંદર ગુણાકાર કરીએ તો 7 5 35 થાય ઓછા 7 3 21 વર્ગમૂળમાં 2 છેદમાં શું થશે? 5 નો વર્ગ 25 ઓછા 3 નો વર્ગ 9 અને √2 નો વર્ગ 2 એટલે છેદમાં થઈ જશે 18. બરોબર? એટલે 35 ઓછા 21 એમાં જે કંઈક સામાન્ય કાઢવું હોય તો આપણે કાઢી શકીએ, પણ સામાન્ય કંઈ કાઢવાની જરૂર નથી. ઉપર જ આપણે સાદું આપ્યું તો અહીંયા 35 ઓછા 21 વર્ગમૂળમાં 2 અને 25 ઓછા 18. 25 ઓછા 18 એટલે 7 થઈ જશે. તો આપણે આ જે પદ હતું એને ફરીથી લખી નાખીએ જેથી 7 છે કેન્સલ થાય. 5 - 3√2 અને છેદમાં શું આવશે? 25 ઓછા 18 એટલે 7. તો આ 7 ને આ 7 કેન્સલ થઈ જશે એટલે વધશે શું? 5 - 3√2 છેદમાં આવી ગયું 1 એટલે છેદનું સમીકરણ થઈ ગયું. બે દાખલા માટે સમીકારક અવયવ કયો છે? પહેલા દાખલાનો સમીકારક અવયવ થાય 7 + 4√3. બીજા દાખલાનો સમીકારક અવયવ થાય 5 - 3√2. સમીકારક અવયવ એટલે શું મિત્રો? તો કે સમીકરણની ક્રિયા વખતે આપણે જે પદનો ઉપયોગ કર્યો હોય તે પદને આપેલ દાખલાનો સમીકારક અવયવ કહેવાય.
તો આપણે અહીંયા સ્વાધ્યાય પોથીનો ચેપ્ટર નંબર 1 નો વિભાગ બી પૂરો કર્યો. હવે આગળ આપણે વિભાગ સી તરફ આગળ વધશું.